ચોખંડી કંસારાપોળમાં ઘરબંધ કરી છત પર સુવા ગયેલા પરિવારના મકાનમાંથી તસ્કરો 7,45,000ની મત્તા પર હાથફેરો કરી જતા વાડી પોલીસે તપાસ હાથ ધરી છે। ચોખંડી સ્થિત કંસારાપોળમાં રહેતા કૈલાસબેન ગાંધી પરિવાર સાથે છત પર સુવા ગયા હતા ત્યારે બંધ મકાને નિશાન બનાવી ઘરમાં પ્રવેશેલ તસ્કરે તિજોરી તોડી અંદરથી 28 તોલા સોનું, 1.25 કિલો ચાંદી અને રોકડ મળી 7,45,000ની મત્તા પર હાથ સાફ કરી જતા વાડી પોલીસે નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। रात में 12 वागे ऊपर अगासी में सुवा गया અને અમે 5:45 नीचे आया। मारा भाई तेमने एकदम जोયું નીચे ભાગમાં જાય છે ને ફરવા તેમને જોયું કે આ બારણાનું લોક તૂટેલું આ ખુલ્લું કેમ છે એમ કે એટલે એમને તરત મને બૂમ પાડી કે બોન તારું થઈ ગયું મને કહે છે। મેં કીધું શું થયું ભાઈ? તારો દરવાજો તૂટી ગયો મને કહે છે। તો જોયું એના તિજોરી પણ ખુલ્લી હતી એટલે ભાઈએ ઉપરથી જ જોયું કે તિજોરી ખુલ્લી છે એટલે આમાંથી મારા સોનાના દાગીના, ચાંદીના દાગીના, બધી બહુ જ આઈટમ હતી। ચાંદીની લગડી લગભગ 10 લાખ જેવું તો થાય જ। મને તો શું કહું સાહેબ, આજે પહેલી જિંદગીમાં આવી રીતે થયું છે મારી ઘરમાં। ના, મારે કોઈની સાથે અનબનાવ નથી ને મારે એટલું બને છે મારા ભાઈઓ ભોજઈઓ જોડે અને એવું કશું છે નહીં મારા ભત્રીજાઓ કે ભાઈઓ મારા કે મારી વસ્તુ લઈ લે। થયેલી છે આજે રાતની એકદમ ઇન્ટિરિયર મકાન છે, એનાથી કોઈ પરિચિત હોય એવો કે 35 ફેરિયાવાળાના ફોર્મમાં દિવસે રેકી કરીને કે થોડા સમયમાં અઠવાડિયે 10 દિવસમાં રેકી કરી હોય અને બનાવવાળા મકાનથી વાકેફ હોય એવું લાગે છે। મકાનના તાળાવાળો નકુચો તોડી અંદર પ્રવેશીને કીહોલની અંદર પેચિયા જેવું ટૂલ નાખીને કબોર્ડ તોડીને એમાંની જણા સોના ચાંદીના દાગીના માત્ર જે હતા એ લઈને નાસી ગયા હોય એવું જણાય છે। લગભગ 7 લાખ રૂપિયા સુધીની કિંમતનો મુદ્દામાલ છે એવું પ્રાથમિક એ લોકોના જણાવ્યા પ્રમાણે છે। વધુ એમનું મિસિંગ જે દાગીના ને એવું કશું હોય એને આધારે વધુ હોય તો વધુ દાખલ કરવામાં આવશે।